સર તીખું પણ ખાવું છે અને મસા પણ ન થાય, એના માટે શું કરવું? હવે આ રમેશભાઈ રોજ મરચા ખાય તો એને મસા નથી થતા, અને આ દિનેશભાઈ છે એ તો મરચા ખાતા નથી અને ફીકું ખાય તોય મસા થયા. તો આની પાછળનું મેઇન રીઝન તીખું ખાવાનું નથી, કેમ કે તીખું ખાવાથી કે ખાલી મસા થતા નથી. મસા પાછળનું મેઇન રીઝન છે કે જ્યારે તમારું આંતરડાની નીચે મળમાર્ગ હોય છે, એ મળમાર્ગની ઉપર અને નીચે રિંગ આવેલી હોય છે. આ રિંગની ઉપર પ્રેશર આવે અને પ્રેશર આવવાથી ત્યાં રહેલી જે લોહીની નળી છે એમાં દ્રાક્ષ જેવા ફુગા થતા હોય, નીચે બી થાય અને અંદરના ભાગમાંથી થાય, અને આ ફુગા થવાના કારણે પછી દુખાવો ચાલુ થતો હોય છે અને એને મસા કહેવામાં આવે. તો એના માટે શું સોલ્યુશન છે? તો સૌથી પહેલું તો તમારે શું કરવાનું છે કે જ્યારે બી તમે ટોયલેટ સવારે જાઓ છો એના પહેલા બ્રીધિંગ એક્સરસાઇઝ કરવાની છે. બ્રીધિંગ એક્સરસાઇઝ એટલે કે એક નાકથી શ્વાસ લ્યો અને એક નાકથી છોડો, સાથે બેલી બ્રીધિંગ એટલે ઊંડો શ્વાસ લ્યો, આવી રીતે કરીને છોડો. અને ત્રીજું એબ્ડોમિનલ મસાજ કરો, મેડિટેશન કરો, મ્યુઝિક સાંભળો, જેનાથી તમારો સ્ટ્રેસ ઓછો થશે. અને આ સ્ફિન્ટરની ઉપર રિંગની ઉપર વેગસ નર્વ રહેલી હોય છે. આ વેગસ નર્વનું કંટ્રોલ કેવું છે કે જ્યારે તમે રિલેક્સ હો ને ત્યારે જ આ નસ ખુલે છે. એટલે વેગસ રિલેક્સ કરો અને આ સ્ફિન્ટરને ઓપન કરો, એટલે તમારે પ્રેશર બળ ન કરવું પડે અને એનાથી તમને મસાથી બચી શકો. એટલે એવા વ્યક્તિઓને સેન્ડ કરો આ રીલ કે જે તીખું ખાતા નથી ને મસા છે. અને સાથે જો તમારે કબજિયાત છે તો 1 ગ્લાસ ગરમ પાણીમાં સવારે અને સાંજે ઘી નાખીને પીવો અથવા એરંડિયાનું ઓઇલ નાખીને પીવો, જેનાથી કબજિયાતનું સોલ્યુશન થશે. અને આવી રીલ જોવા માટે અમને ફોલો કરો અને એવા વ્યક્તિઓને શેર કરો કે જેમને આ રીલની જરૂર છે.